નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 9નું 2.5 ચેપ્ટરનો દાખલા નંબર 8 લઈશું. એમાં નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. તો પહેલું છે 8 એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 12 એનો વર્ગ બી વત્તા 6 એ બીનો વર્ગ. તો આપણે પહેલાં તો આનું ઘનમૂળ લઈએ. 8નું ઘનમૂળ 2 થાય અને અહીં એ, તો એનો ઘન થશે, વત્તા બીનો તો ઘન ઓલરેડી છે જ, ત્યારબાદ વત્તા, હવે આપણે આને છૂટા પાડવા છે તો અહીં તો 3 હોય, 3ની સાથે જ ગુણાકાર થતો હોય. કોનો? તો કે પહેલું પદ છે એનો વર્ગ આવે, તો અહીં આવશે 2 એનો વર્ગ, એને ગુણ્યા અહીં બી, વત્તા 3 આવશે જ, પહેલું પદ એમને, ત્યારબાદ અહીં બીનો વર્ગ આવશે, બરાબર. હવે આ જોઈએ આપણે, 3 દુ, અહીં 2નો વર્ગ થાય એટલે 2 દુને 4, એટલે 4 તેરી 12, 12 એનો વર્ગ બી મળે છે. ત્યારબાદ અહીં 3 દુ 6, એ અને બીનો વર્ગ એટલે કે બીનો વર્ગ પણ છે. તો અહીં બધું મળે છે, તો આપણે સીધું અહીં 2a વત્તા બી કરી અને એનો ઘન કરીએ. તો આની ઉપર ઘન આવે છે, 3 આવે છે, તો આપણે 2a પ્લસ બી એક વખત, 2a પ્લસ બી 2 વખત, 3 છે તો 3 વખત લેવાના, 2a પ્લસ બી એમ 3 વખત. આ એનો જવાબ થયો. ત્યારબાદ બીજો છે 8 એનો ઘન ઓછા બીનો ઘન ઓછા 12 એનો વર્ગ બી વત્તા 6 એ બીનો વર્ગ. તો પહેલાં તો આપણે અહીં 8નું ઘનમૂળ લઈએ, તો 2 એનો ઘન ઓછા આ બીનો ઘન તો છે જ, અહીં ઓછા છે તો અહીં આપણે ઓછા જ લઈશું. અથવા તો આપણે અહીં વત્તા લઈ અને અહીં ઓછા બીનું ઘન કરી નાખીએ, તો અહીં વત્તા આવે અને ઉપરની જેમ જ 3 પહેલા પદનો વર્ગ એટલે કે 2 એનો વર્ગ, અને અહીં માઇનસ બી છે તો અહીં માઇનસ બી લઈ લઈએ. ત્યારબાદ પાછા વત્તા, ત્રણ સાથે અહીં 2a એમનેમ અને માઇનસ બીનો વર્ગ લઈએ. તો બધું મળતું જ આવે છે. 3 દુ
અહીંયા વર્ગ છે એટલે 2 દૂના 4, તો 4 તેરી 12, અને અહીં માઇનસ છે તો અહીં માઇનસ લીધા, એકમાં માઇનસ છે તો માઇનસમાં જવાબ, અને અહીં બી એનો વર્ગ બધું મળે છે. ત્યારબાદ અહીં પણ 3 દુ 6 એ, અને માઇનસનો વર્ગ કરો એટલે માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ થશે, એટલે પ્લસ બીનો વર્ગ. એટલે 6 એ બીનો વર્ગ બધું મળે છે. તો 2a વત્તે ઓછે ઓછા બી અને એનો ઘન. તો ઘાત 3 છે કૌંસની, તો 3 વખત આખા કૌંસને લેવો પડે. તો 2a ઓછા બી, 2a ઓછા બી અને 2a ઓછા બી, આ રીતે થશે. 8મા દાખલાનો ત્રીજો લઈએ. આનું ઘનમૂળ લઈએ તો 3 થાય, એટલે 3નો ઘન. 3 તેરી 9, 9 તેરી 27, ઓછા 125, એટલે અહીંયા ઓછા છે તો આપણે અહીંયા વત્તા કરીને અહીંયા ઓછા કરીશું. ઓછા 125નું ઘનમૂળ થાય 5, અને એ એટલે 5 એનો ઘન. અહીં વત્તાની નિશાની, 3 સાથે પહેલું પદ લઈએ ને પહેલા પદનો વર્ગ કરીએ, અને ત્યારબાદ બીજું પદ ઓછા 5 એ, ત્યારબાદ વત્તા. વત્તામાં પણ 3ની સાથે, અહીં પણ 3ની સાથે પહેલું પદ એમનેમ, અને બીજા પદનો વર્ગ લઈશું તો -5 એનો વર્ગ. આ રીતે લઈશું. 3 તેરી 9, 9 તેરી 27, આ બધું મળે છે. હવે આ પદ આના પ્રમાણે છે કે કેમ એ જોઈએ. તો 3 તેરી 9, 9 તેરી 27, 27 50, 135 થાય, અને ઓછા છે તો ઓછા જ, અને આ એ બરાબર. એ જ રીતે અહીં 5 તેરી 15, 5 પચું 25, 25 તેરી 75, અને 75 તેરી 225, એટલે 25 25 25, 25 તેરી 75, 75 તેરી 225 એનો વર્ગ. આ પણ મળે છે. અને અહીં પણ ઓછે ઓછે વત્તા થશે. તો બે મળે છે માટે પહેલું પદ 3 વત્તે ઓછે ઓછા 5 એ, એના કૌંસનો ઘન, માટે 3 ઓછા 5 એ 3 વખત, આ રીતે થશે. ત્યારબાદ ચોથું લઈએ. અહીં પણ 64નું ઘનમૂળ લઈએ. ચોકે ચોકે 16 ને 16 ચોખ્ખું 64 થાય.
તમને ન આવડે તો તમે 64ના અવયવ પાડીને પણ કરી શકો આ રીતે કે 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8 ને 2 દુ 4 ને 2 એકુ 2. ઘનમૂળ શોધવું છે તો તનની જોડ 2 દુ 4, 4 દુ ને 2 ની જોડ કરવાની છે તો 2 દુ 4, 4 દુ ને 2 દુ ને 4 થશે તનની જોડ એટલે 4 અને અહીં એનો ઘન ઓછા 3 તેરી 9, 9 તેરી 27. આ જ રીતે તમને ન ફાવે તો આ જ રીતે અવયવ પાડીને તનની જોડ કરીને કરી શકો છો. તો 3 તેરી 9, 9 તેરી 27 એટલે કે એનું ઘનમૂળ થશે 3 અને અહીં વત્તા કરીને અહીં આપણે ઓછા કરીએ ઓછા 3 બીનો ઘન. ત્યારબાદ 3ની સાથે પહેલા પદનો વર્ગ અને બીજું પદ એમનેમ. ત્યારબાદ 3ની સાથે પહેલું પદ એમનેમ અને બીજા પદનો વર્ગ. આ રીતે થશે. હવે જોઈએ આ મળે છે કે કેમ. આનો જવાબ આ મળવો જોઈએ અને આનો જવાબ આ મળવો જોઈએ. જો મળે તો આ એમનેમ લખી અને કૌંસનું ઘન કરવાનું. 4 તેરી ચોકે ચોકે 16, 16 તેરી 48, 48 તેરી 144 થાય જે મળે છે. અને અહીં એનો વર્ગ છે તો એનો વર્ગ અને અહીં બી અહીં ઓછા છે તો અહીં જવાબ આવે છે ઓછા. એ જ રીતે 3 ચોક 12, 12 3નો વર્ગ એટલે 9, 12 નવા 108. આ એ અને બીનો વર્ગ આ રીતે થશે. ત્યારબાદ હવે 2 મળે છે અહીં પણ ઓછી ઓછી વત્તા થાય છે તો જવાબ ઓછામાં 2 મળે છે તો આપણે અહીં 4 એ વત્તે ઓછે ઓછા 3 બી એનો કૌંસનો ઘન કરીએ તો 4 એ ઓછા 3 બી એક વખત, 4 એ ઓછા 3 બી 2 વખત અને 4 એ ઓછા 3 બી એમ 3 વખત લેવાના. આ એના અવયવ પડ્યા. હવે એ જ રીતે 5મું છે 27નું ઘનમૂળ. અહીં બીનો ઘન છે. સત્યાવીસનું ઘનમૂળ થશે 3 તેરી 9, 9 તેરી 27 એટલે 3. અહીં પી એનો ઘન ઓછા અહીં ઓછા છે તો વત્તા કરીને આ ઓછા લખીશું. અહીં 1/છેદમાં 216નું ઘનમૂળ થશે 6 એટલે 1/6નો ઘન પણ આ ઓછા થશે કારણ કે અહીં ઓછા છે એટલે અહીં ઓછા લઈશું. ત્યારબાદ અહીં વત્તા 3ની સાથે પહેલું પદ
એનો વર્ગ કરીએ, 3p નો વર્ગ એને ગુણ્યા બીજું પદ -1/6 એમનેમ, બીજું પદ એમનેમ, ત્યારબાદ વત્તા 3 કરી અને પહેલું પદ એમનેમ અને બીજા પદનો વર્ગ લઈશું. હવે અહીં 3p નો ઘન, આ તો એમનેમ જ લખવાનું છે, વત્તા 1/6 એ પણ એમનેમ, વત્તા 3. હવે આને છૂટા પાડીએ તો અથવા તો છેદ ઉડાડીએ આપણે તો 3 દુ 6 અને અહીં તંતેરીને 9 થાય. 6 ઉડાડી દઈએ તો અહીંયા 9p અને આ છેદમાં 2 છે એ એમનેમ રહેશે, અહીં આવશે એટલે આના જેવું જ મળે છે. 9/2 અને આ ઓછા છે એટલે અહીં ઓછા મળે છે, જે મળે છે. ત્યારબાદ અહીં પણ 3 તેરી 9, અહીં 3 દુના 6 કરીએ, છાંયે 36 થાય, અહીંયા વર્ગ છે એટલે. તો આપણે પહેલાં અહીં એ સુધારી લઈએ, -1/36, 3 તેરી 9 ને 9 ચોક 36 એટલે 1/4p જે મળે છે. માટે આ 3p વત્તે ઓછે ઓછા 1/6 એનો ઘન 3 વખત લઈશું. 3p ઓછા 1/6, 3p ઓછા 1/6, 3p ઓછા 1/6 આ રીતે થશે. આ આપણે ચકાસણી માટે લીધું, જે મળે છે કે નહીં એ જોવા માટે. તો જે મળી જાય છે, અહીં પીનો વર્ગ મળે, આ પીનો વર્ગ છે, અહીં પણ પીનો વર્ગ છે તો પીનો વર્ગ આ રીતે થશે. અહીં દાખલો 9મો છે, ચકાસો. પહેલું x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત, આ એનું સૂત્ર છે, નિત્યસમ છે. તો એ કઈ રીતે મળ્યું તો એ જોવા માટે આપણે ચકાસણી કરવાની છે, જે બરાબર છે કે કેમ એ જોવાનું છે. તો આપણે પહેલું લઈએ, x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ આ રીતે. હવે આપણે આ ડાબી બાજુ, આ જમણી બાજુ, તો પહેલાં આપણે જમણી બાજુ લઈએ. એમાં
પહેલું એક્સ છે, એક્સની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ. એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. આ એક્સની બાજુમાં આખે આખું પદ મૂકી દીધું. હવે અહીં વત્તાની નિશાની છે તો વત્તા કરીએ અને આ વાય. ત્યારબાદ વાયની બાજુમાં પણ એની સાથે પણ આનો ગુણાકાર કરીએ તો એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. હવે આનો ગુણાકાર લઈએ. એક્સનો વર્ગ અને એક્સનો ગુણાકાર થશે એક્સનો ઘન ઓછા અહીં એક્સ અને એક્સ એટલે એક્સનો વર્ગ અને વાય વત્તા એક્સ વાયનો વર્ગ વત્તા એક્સનો વર્ગ વાય વત્તે ઓછા એક્સ વાયનો વર્ગ અને વત્તા વાય અને વાયના વર્ગનો ગુણાકાર કરીએ તો વાયનો ઘન, અહીંયા 2, અહીં કાંઈ નહીં તો 1, ઘાતનો સરવાળો એટલે અહીં 3, વાયની 3 ઘાત. હવે જોઈએ આમાં વાયનો વર્ગ એક્સનો વર્ગ વાય અહીં છે અને અહીં પણ એક્સનો વર્ગ વાય છે, પણ બંનેની નિશાની જુદી જુદી છે. તો એક્સનો વર્ગ વાયમાંથી એક્સનો વર્ગ વાય જાય તો જવાબ 0 મળે એટલે બંને ઉડાડી દઈએ. એ જ રીતે એક્સ વાયનો વર્ગ ઓછા એક્સ વાયનો વર્ગ મળે છે તો આ બંનેને પણ આપણે ઉડાડી દઈએ. તો આટલું ઉડી જાય છે તો બચ્યું કોણ? તો કે એક્સનો ઘન અને વાયનો ઘન. તો એક્સનો ઘન વત્તા વાયનો ઘન. તો આ તો આપણને ડાબી બાજુ મળી, જે ડાબી બાજુ છે બરાબર ડાબી બાજુ. એ જ રીતે બીજું છે એક્સનો ઘન ઓછા વાયનો ઘન બરાબર એક્સ ઓછા વાય કૌંસમાં એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. આનો પણ જવાબ આપણે એ જ રીતે મેળવી શકીએ. તો જમણી બાજુ લઈએ, એમાં એક્સની બાજુમાં આખે આખું પદ મૂકીએ. ત્યારબાદ અહીં ઓછા વાય છે તો ઓછા વાય લઈએ. એની બાજુમાં પણ આખું પદ મૂકી દઈએ. એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. આ રીતે હવે આ બધાનો ગુણાકાર કરીએ તો એક્સનો ઘન વત્તા એક્સ એટલે એક્સનો વર્ગ વાય વત્તા એક્સ વાયનો વર્ગ. અહીં ઓછા છે તો અંદરની બધાની નિશાની બદલાશે. તો ઓછા એક્સનો વર્ગ વાય, અહીં ઓછા છે વત્તે ઓછા તો એક્સ વાયનો વર્ગ, અહીં વાય અને વાય વત્તે ઓછા
વાયનો ઘન આ રીતે પહેલાંની જેમ જ એક્સનો વર્ગ વાય અહીં ઓછા બંને ઉડી ગયા, અહીં એક્સ વાયનો વર્ગ વત્તા અહીં ઓછા તો બંને ઉડી ગયા. સરખું હોય ને નિશાની જુદી જુદી હોય તો બાદબાકી થાય, માટે અહીં એક્સનો ઘન ઓછા વાયનો ઘન મળે છે, એટલે બરાબર ડાબી બાજુ થશે. અહીં આ દાખલો 9મો પૂરો થાય છે. દાખલો 10મો, નીચેના દરેકના અવયવ પાડો. અહીં બંનેની ઉપર 3 ઘાત છે તો 27 છે એનું 9 વાયનો 3 3 તેરી 9 9 તેરી 27 એટલે 3 વાયનો ઘન વત્તા 5 ઝેડનો ઘન આ રીતે મળે છે. હવે પહેલું પદ પહેલાં કૌંસમાં એમનેમ જ વત્તા 5 ઝેડ એમનેમ જ મૂકી દઈએ. બીજામાં પહેલા પદનો વર્ગ એટલે 3 તેરી 9 વાયનો વર્ગ, અહીં વત્તા છે તો અહીં ઓછા કરવાના અને આ બેનો ગુણાકાર એમને 5 તેરી 15 વાય ઝેડ. ત્યારબાદ અહીં તો વત્તા જ છેલ્લા પદનો વર્ગ તો 25 ઝેડનો વર્ગ થશે. આ એનો જવાબ છે. એ જ રીતે બીજો છે 64 એમનો વર્ગ ઓછા 343 એનનો, એમનો ઘન ઓછા 343 એનનો ઘન. 64 નો ઘનમૂળ થાય 4 ચોકે ચોકે 16 16 ચોકું 64 4 અને અહીં એમ 4 એમનો ઘન ઓછા 47 49 સત્તા 343 તો અહીં 7 આવે. 7 એનનો ઘન પાછું ઉપરની રીતે જ પહેલું પદ અહીં ઓછાની નિશાની છે તો એમનેમ જ મૂકી દો. 4n ઓછા 7n એમનેમ જ મૂકી દો. બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે ચોકે ચોકે 16 એમનો વર્ગ. બીજામાં અહીં ઓછા હોય તો અહીં વત્તા મૂકવાના, વત્તા હોય તો ઓછા મૂકવાના. નિશાની બદલાવી આ બેનો એમનેમ ગુણાકાર કરી નાખો. 7 ચોક 28 એમ એન, અહીં તો વત્તાની જ નિશાની આવશે અને 47 49 એનનો વર્ગ. અહીં દાખલો 10મો આપણો પૂરો થાય છે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ જરૂરથી કરો. થેન્ક યુ.